સાંતલપુરના ચોરાડ આહિર સમાજની અનોખી પરંપરા. આધુનિકતાના આંધળા અનુકરણ વચ્ચે પાટણ જિલ્લાના સાંતલપુર પંથકનો ચોરાડ આહિર સમાજ આજે પણ પોતાની પૌરાણિક સંસ્કૃતિ અને પરંપરાને વળગી રહ્યો છે. અહીં વર્ષના કોઈ પણ દિવસે નહીં, પરંતુ માત્ર વૈશાખ સુદ તેરસના પવિત્ર દિવસે જ સમૂહમાં લગ્ન યોજવાની અનોખી પરંપરા આજે પણ અકબંધ છે. આ પરંપરા પાછળ એવી માન્યતા છે કે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન વૈશાખ સુદ તેરસના દિવસે થયા હતા. આથી આહિર સમાજ આ દિવસને સૌથી પવિત્ર માની કોઈ પણ પ્રકારના ગ્રહ નક્ષત્ર કે ચોઘડિયા જોયા વગર જ લગ્ન પ્રસંગો ઉજવે છે. મંગળવારે આ પરંપરા અંતર્ગત ચોરાડ આહિર સમાજના 48 ગામોમાં એક સાથે 600થી વધુ લગ્નો સંપન્ન થયા હતા. આ લગ્ન પ્રસંગોની વિશેષતા એ છે કે તેમાં કોઈ આધુનિક દેખાડો જોવા મળતો નથી. લગ્ન કરનાર વરરાજા કે જાનૈયા ભલે ઉચ્ચ અધિકારી હોય, ડોક્ટર હોય કે ગરીબ, દરેક વ્યક્તિએ પૌરાણિક અને પરંપરાગત વાઘા જ પહેરવા પડે છે. લક્ઝરી ગાડીઓને બદલે આજે પણ અનેક સ્થળે બળદગાડા સાથેની જાન અને દેશી ઢોલના તાલે નીકળતી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બને છે. એક જ દિવસે લગ્ન હોવાથી સમગ્ર સમાજ એકતાના તાંતણે બંધાયેલો જોવા મળે છે. આજના મોઘાદાટ લગ્નો અને દેખાડાના સમયમાં સાંતલપુરના આહિર સમાજે સાદગી અને સંસ્કૃતિનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. પૌરાણિક વારસાને જાળવી રાખવાની આ રીત ખરેખર નવી પેઢી માટે પ્રેરણારૂપ છે. આ છે સાચી સંસ્કૃતિ અને આ છે સાચી ઓળખના નારાને આ સમાજે સાર્થક કરી બતાવ્યો છે.